પાછે હજુ થાંભલા ગાતા ઈશ્વરની ગાથા એ ભલી ભારતી ભૂમિ ભવતળ આપતી તન ધન હો ધન આ ગુર્જર ધરતી એ મારી ભારતી ભૂમિ ભવતળ આપતી તન ધન હો ધન ગુર્જર ધરતી તો શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા પુરાણ અતીતની પ્રેમ ચરણી એક નાકને કારણે મર્દ નર નારીઓ હરકથી મોતના સાજ સદતા તો રુદ્રા સાપ છે ઘોરનો પતગડે આન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે એ તેજ જંગ જાહેર કરી મર્દ મેદાનમાં ધુંધ ધળનાથ જ્યાં ધોળી દખાવે એ ભલી ભારતી ભૂમિ ભવ કળ આપતી તન ધન હો ધન ખોરાક ધરતી આજ રોજ હું તમે જેના નેજા હેઠે બેઠા છીએ એવા દેવાધિદેવ દ્વારકાધીશના ચરણોમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે એક કનૈયાનો પ્રસંગ લઈ અને મારી વાતને આગળ વધારતા કે જ્યારે ભરી સભામાં દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, દુશાસન ચીર ખેંચતો હતો, એ ભરી સભામાં બધા મહાન મોટા યોદ્ધાઓ બેઠા હતા, દાદા ભીષ્મ બેઠા હતા, ગુરુ દ્રોણ બેઠા હતા. કેમ કોઈ ઊભું ન છું? સરા જાહેરમાં કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય, મરદ માણસ આમાં ટગર જોયા કરતો હોય તો એનામાં બીજામાં કઈ ફેર ન હોય, બધા જોતા હતા. એટલે અર્જુને કીધું ભગવાનને, કૃષ્ણને, કનૈયા આ બધું શું છે? અને ત્યારે ભગવાને કીધું મૂંઝાતો નહીં અર્જુન, આ બધાને જો એક દી કુરુક્ષેત્રના મેદાનમાં લઈ અને ધબીડી ન દઉં ને તો મને મારી જણનારીનું ધાવણ લાજે હો. અને ત્યારે ભગવાને તો કહી દીધું નહીં. અને હવે સાંભળજો, વ્યાસજીની કલમ હાલે છે હો. શું કીધે કે જે કાંસ શિશુપાલ કૌરવ યાદવો ભીષ્મને દ્રોણ તો જમરાજ જેવા આ સર્વનો ફેસલો એક સાથે કર્યો કલમમાં કૃષ્ણજી કુશળ કહેવાય. અને હિમગરી પર્વતે કર્યો જા ફેસલો અને બોલા વન જાતા પાંડવે શીર ધાર્યા. પછી કે બધાયને ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા કરીને એક પછી એકને ધબેડી નાખ્યા હો. હવે છેલ્લે ભગવાન એકલા રહ્યા. પછી શું કર્યું? હવે સાંભળજો કે જે કાંસ શિશુપાલ કૌરવ યાદવો ભીષ્મને દ્રોણ તો જમરાજ જેવા એ આ સર્વનો ફેસલો એક સાથે કર્યો કલમમાં કૃષ્ણજી કુશળ કહેવા. અને હિમકરી પર્વતે કર્યો ચા ફેસલો અને ઓલા વન જાતા પાંડવે શીર ધાર્યા. એ ઓલા પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો એ જગતનાથે સ્વીકાર્યો. પ્રાચીના પીપળાની હેઠે ભગવાન ખાણા પર જઈને ઉતરતા અને ભારતીય બાણ માર્યું. એક કદમ વિધિ, બે કદમ વિધિ, ત્રણ કદમ વિધિ અને પગ જ્યાં ભગવાનને બાણ જ્યાં પગમાં વાગ્યું અને પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. એટલે આમાં કઈ આપણું નક્કી ન હોય, આપણા કોઈના ગજાની વાત નથી. ભગવાન જેવા ભગવાનને ધરતી મૂકીને જવું પડ્યું હોય તો હું તમે કાળા માથાના માનવી છે યાર, સત્કર્મ કરજો. અને આવતીકાલ એટલે કે રૂક્ષ્મણી વિવાહ, કાલ તો ટાઈમ ન હોય એટલે મેં કીધું આજે કહી દઉં. કાલનો દિવસ એટલે કે રૂક્ષ્મણી વિવાહ, ઠાકરજીને પરણાવવાનો દિવસ. જ્યારે વિર્ધવ રાજાની દીકરી એટલે કે રૂક્ષ્મણીજી, એને 3 ભાઈઓ અને 1 દીકરી, રૂક્મી, રૂક્મ બાહુ, રૂક્મ કેતુ અને રૂક્ષ્મણી. આ 3 ભાઈઓ અને 1 બેન. એટલે મોટો ભાઈ રૂક્મીએ રૂક્ષ્મણીજીના લગ્ન શિશુપાલાને નક્કી કર્યા. હવે રૂક્ષ્મણીજી ના પાડે છે વિર્ધવ રાજાને, હું લગ્ન નહીં કરું. અરે એ કે બેટા દીકરી તો સાસરામાં રૂડી લાગે, એ કે પણ હું શિશુપાલને લગ્ન નહીં કરું. રૂક્ષ્મણીજી ડાયા છે, સમજેલા છે, વિચાર કર્યો શિશુપાલનો મતલબ શું થાય? શિશુ કહેતા બાળક અને પાલ કહેતા પાલન કરનાર. આવાની યારે મારે લગ્ન નથી કરવા. કે તો દીકરા તારે લગ્ન કોની યારે કરવા? કે હું દ્વારકાના નાથ છે એની યારે મારે લગ્ન કરવા છે. એ કે બેટા એ તો મને મગજમાં છે, પણ તારો ભાઈ હેડ નથી થતો કાંઈ. એટલે રૂક્ષ્મણીજી રાત્રે પત્ર લખે છે, 7 શ્લોકનો એ પત્ર લખે છે અને સુદેવ નામના બ્રાહ્મણને કહે છે કે આ પત્ર લઈ અને તમે દ્વારિકા જાઓ. સુદેવ નામના બ્રાહ્મણ દ્વારિકા આવે છે, ભગવાનના હાથમાં પત્ર આપે છે. ભગવાને કીધું વડીલ તમે કોણ? કે હું સુદેવ. ભગવાન કે સરસ, તમે સુદેવ હું વસુદેવ જામ છે. કે બોલો. કે રૂક્ષ્મણીજીએ તમારા માટે પત્ર લખેલો છે. કે તો સાંભળો, વિચાર કરો એ પત્રમાં કેટલી મર્યાદા હશે. આપણને એક ચિઠ્ઠી મળી હોય તો ખૂણામાં જઈને જોઈ શું છે આમાં. ભગવાનને કેટલો ભરોસો રૂક્ષ્મણી આટલું લખ્યું નહીં હોય. અને એ 7 શ્લોક એટલે કે ભારત વર્ષની કોઈ પણ દીકરી જ્યારે ચોરીએ ચડે, અગ્નિની સાક્ષીએ અને બ્રાહ્મણોની સાક્ષીએ જ્યારે ફેરા કરતી હોય ત્યારે આ 7 શ્લોક બોલવામાં આવે છે. બે કડી સંભળાવું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વ્રતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે અરકોંગતાપમ
रूपं दशां दशमतायखिलार्थ लाभं त्वय्युच्यतं विशति चित्र उमात्र उन्मे कात्वा मुकुन्द महती कुलशील रूपं विद्यावयो द्रविणदाम विराट तुल्यं धीरापतिं कुलवतीं वृणीत कन्या काले नृसिंह नरलोक मनोभिरामं तन्मे भवान् खलु वृतं पतिरंग जाया महात्मा विशद वर्णे। આ 7 શ્લોક જ્યારે દીકરીના લગ્ન થતા હોય ત્યારે બોલવામાં આવે. આજે પણ તમે દ્વારિકામાં જાઓ એટલે આરતી પૂરા કર્યા પછી આ 7 શ્લોક બોલવામાં આવે છે. એટલે રુક્ષ્મણીજીના કાલે વિવાહ છે જ્યારે આ જ રીતે જનકના દરબારમાં જતી સીતાનો સ્વયંવર રચાનો પિનાકપાણી નામનું ધનુષ્ય કોણ ભાંગે અને પરશુરામ એનો વધ કર્યો. મહાન મહાન મોટા મોટા રાજાઓ આવેલા છે. પિનાકપાણી ધનુષની ઉપર બધાએ મીટ માંડેલી છે. આ સભામાં રાઘવેન્દ્ર સરકાર એટલે કે ભગવાન રામ પણ હતા. એક પછી એક રાજાઓ આવે છે, કોઈથી ધનુષ્ય હલતુંય નથી. ભાંગવાની વાત તો એક બાજુ રે, હલતુંય નથી. અને ભગવાને વિશ્વામિત્રને કીધું કે તમારી આજ્ઞા હોય તો હું ધનુષને ભંગ કરું. રામને ખબર હતી કે વિશ્વામિત્રનું તપ કેવું છે, જુનૂન કેવું છે, કે ઋષિ વિશ્વામિત્રે જેને લખેલા સગળા લેખ એ સીતાએ સંતોષ જીવનમાં જોયો નહીં કોઈ દી કાગડા. અને રઘુવંશ સરકાર રાઘવેન્દ્ર સરકાર પિનાકપાણી ધનુષની સામે મીટ માંડે છે, ડગલા ભરે છે કે નવ ગજેન્દ્ર રઘુવંશ મણી રાજ એલાન સમાની. ધીરા ધીરા ડગલા ભરતા ભરતા આગળ આવી અને છેલ્લી વાર નજર કરે છે વિશ્વામિત્ર ઋષિને આવ્યો, આજ્ઞા આપી અને ધનુષને લઈ ધનુષનો ભંગ કરી નાખ્યો. અને આ વાત પરશુરામજીને ખબર પડ્યો. પરશુરામજીની ભ્રુકુટી ફરી ગઈ. પૃથ્વીએ પોતાના કડા મોઢામાં દબાવી દીધા કે પરશુરામના ક્રોધને જોઈ ધરતી ભાન ન ભૂલી જાય. સૂર્યનારાયણ પોતાના હથાસરા ઘોડાનો રથ લઈને જે નીકળ્યા હતા એ ઘોડાના રથને અંકુશને પકડી લીધું કે આ રથનો અંકુશ જો છૂટી જાય પરશુરામનો ક્રોધ આ સહન નહીં કરી શકે. અને પરશુરામ જનકના દરબારમાં આવી અને કીધું કે કોને આ ધનુષનો ભંગ કર્યો. એને કીધું આ અયોધ્યાથી આવેલા રામચંદ્ર ભગવાને આ ધનુષનો ભંગ કર્યો. રામની સામે નજર કરી. રામને ખબર પડી કે આ દુનિયાનો બાપ આમ નામ નહીં માને હો. પછી રામે પોતાનું પિતાંબર સાઈડમાં કર્યું. પિતાંબર સાઈડમાં કર્યું એટલે ભૃંગુ ઋષિના પગના નિશાન રામની છાતી ઉપર જોવા મળ્યા. આ ભૃંગુ ઋષિ કોણ હતા? કે ઋષિઓના ઋષિ એટલે કે ભૃંગુ ઋષિ, જેને હજારો વર્ષો યજ્ઞ કર્યો. હવે યજ્ઞનું ફળ આપવું કોને? એટલે કૈલાસ પર્વત ઉપર આવ્યા. ભોળાનાથમાં કે બહુ મજા ન આવી. બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કે હરકી વાત ન કરી, શ્રાપ દેવાનું મન થઈ ગયું. ત્યાંથી વિષ્ણુ પાસે આવે. ભગવાન વિષ્ણુ શેષનાગની પથારી કરી પાપણનો પડતો ભેગો થઈ ગયો ને આરામ કરે છે. અને પરશુરામજી નહીં